જાલોદ મામલતદાર કચેરી ખાતે લોકોને પડતી આવક અને જાતિના દાખલા બાબતે આમ આદમી પાર્ટીના નેતા અને પ્રભારી અનિલભાઈ ગરાસિયા દ્વારા ઓચિંતા મુલાકાત। જાલોદ મામલતદાર કચેરી ખાતે જાતિના દાખલા માટે તાલુકામાં આવતા દરેક ગામોમાંથી લોકોને આવવું પડતું હોય છે। લોકોને એક જાતિના દાખલા માટે 2 થી 3 મહિનાથી ધક્કા ખાવા પડી રહ્યા છે। આ વાતની રજૂઆત લોકોની સાંભળી આપના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા ઓચિંતા મુલાકાત લેતા જાણવા મળ્યું અને આ રજૂઆત મામલતદારશ્રી સાથે ચર્ચા કરતા 2 દિવસમાંનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું। ગામડાઓમાંથી આર્થિક રીતે સક્ષમ હોવા છતાં જાતિના દાખલાની જરૂરિયાત ઊભી થવાથી કઢાવવા પડે છે તો ઓફિસમાં પોતાની લાગોગ અને ઓળખાણથી કાઢી આપે છે। રિપોર્ટર સોમાભાઈ હઠેલા, જાલોદ। જાલોદ મામલતદાર કચેરી ખાતે હું આવ્યો છું। અહીંયા કેટલાક લોકોને રજૂઆતને ધ્યાને લઈને આજે હું અહીંયા આવ્યો ત્યારે જાણવા મળ્યું કે જે આવક અને જાતિના દાખલા છે જે 5મા મહિનાથી લઈ 6ઠા મહિનાથી લોકો દોડાદોડ કરી રહ્યા છે। દાખલા નથી મળતા એની અનુસંધાને હું આજે આવ્યો અને અધિકારીઓ સાથે મારે પરામર્શ અને ચર્ચા કરતાં મને વાત કરી કે ક્વેરી સિવાયના દાખલા અમે વિધિન 2 ડેઝ 2 દિવસની અંદર અમે આપી દઈશું અને જે ક્વેરીવાળા છે એમને કન્સલ્ટ કરીને અમારી પાસે જે ચર્ચા કરી અને તરત જ એને પણ અમે દાખલા ઇસ્યુ કરીશું એવી સાથે અમારી ચર્ચા થઈ છે। એટલે આજે એમની પણ માંગ અને એમની પણ રજૂઆતને સાંભળી અને 2 દિવસનો સમય આપીએ છીએ। અગર જો 2 દિવસની અંદર નહીં કરવામાં આવે દાખલા તો અમે આગળ રજૂઆત કરીશું। શું કરવા આવ્યા છો મામલતદારી કચેરી? કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છો? 4 દિવસ થયા। 4 દિવસથી ઓફિસમાંથી શું જવાબ આપે છે તમને? ઓફિસમાંથી કે સહી કરવા મોકલો જવાબ બીજો અહીં આવતો જ નથી। શું નામ છે તમારું? દિનેશભાઈ। શું લેવા આવ્યા છો? અમે જાતિનો દાખલા લેવા આવ્યા છે। અમારા છોકરા ભણવા મૂકેલા સાહેબેન કે લાવો। કયા મહિનાથી તમે દાખલાની અરજી કરી? આપેલો છે તો શું જવાબ આપે છે અહીંયા? હજુ નીકળ્યો જ નથી અહીંયા। ક્યાંથી આવો છો? અમે જેતપુરથી આવીએ।